ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સત્સંગ ક્યારે થાય તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે, પણ તે વિના સત્સંગ થાય નહીં એમ કહીને વળી બોલ્યા જે ક્યાં ગુરુ કર્યા છે ને ગુરુ કર્યા હોય તો તેના ગુણ આવવા જોઈએ ને। સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત એમ કોઈએ કર્યું છે? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગોળીઓ વાળે નહીં ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગોળીઓ વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી, અને ગુરુ કર્યા હોય તે તો ગોળીઓ વાળે જ નહીં। પ્રશ્ન 10 માં 2 ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્ન પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, સત્સંગ ક્યારે થાય? જવાબ, જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે। પ્રશ્ન 2, ભગવાને ગીતાની ગાય કરી તેમ કહી ને સ્વામી શું બોલ્યા? તો જવાબ,
જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુડિયું વારે જ નહીં, ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન એમાં જે ગુડિયું વારે છે ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી, અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વારે જ નહીં. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. જવાબ 8 થી 10 લીટીમાં લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ભગતજી મહારાજ ગુણાતીત થકી ગુણાતીત થયા. જવાબ. એનું પ્રમાણ છે, ક્યાં ગુરુ કર્યા છે, ને ગુરુ કર્યા હોય તો તેના ગુણ આવવા જોઈએ ને. સર્વોપનિષદો ગાઓ દોગ્ધા ગોપાલ નંદનમ પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એમ કોઈએ કર્યું છે? જેમ ભગવાને ગીતાની ગાય કરીને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા દવરાવ્યા હોય તે તો ગુડિયું વાળ જ નહીં, ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી, અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં. સમજૂતી. ભગતજી મહારાજ ગુણાતીતાન સ્વામીને સામા ધાવ્યા હતા તો ક્યારેય ક્યાંય પાછા પડ્યા ન હતા. તેમણે કોઈ કાર્યમાં ગુડિયું વાળી ન હતી. ભગવાને ગીતાની ગાય કરીને અર્જુનને વાછડો કરી દૂધ પાયું તેમ સ્વામીએ પણ ભગતજીને તૈયાર કર્યા. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શ્યામાં ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી? તો જવાબ. લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવામાં હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગીતાની ગાય કરીને અર્જુનને વાછડાના દ્રષ્ટાંતનો સિદ્ધાંત. જવાબ. એમાં દ્રષ્ટાંત. જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, તેમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા દવરાવ્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં, ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી, અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં. સિદ્ધાંત. જેમ શ્રી કૃષ્ણે અર્જુનને વાછડો બનાવી ગીતાના જ્ઞાનરૂપી દૂધ પાયું, તેમ ગુરુ થકી સાચું જ્ઞાન મેળવનાર પંચ વિષય રૂપી આત્માના દુશ્મનો સામે હારે જ નહીં. પ્રશ્ન 2. ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં. જવાબ. એનું દ્રષ્ટાંત. જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા દવરાવ્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં, ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ
કર્યા જ નથી, અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં. સિદ્ધાંત: સાચા ગુરુ કર્યા હોય અને તેમને મન, કર્મે અને વચને કરીને સેવ્યા હોય તો પંચ વિષયમાં લેવાય નહીં. હવે સ્વામીની વાત ત્રીજા પ્રકરણની 46મી તે આપણે જોઈશું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરતાલમાં આંબા હેઠે 4 પાટીદારે મહારાજને કહ્યું છે, મહારાજ, તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે મહારાજે કહ્યું છે, વૈરાટ બ્રહ્મા છે તેણે તેના 50 વર્ષ ને 1.5 પોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળી પૂછ્યું છે, ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરે તમારી સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે મહારાજ બોલ્યા છે, હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, ને આ સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામું જોઈ રહ્યા છે. પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા. એ મુમુક્ષના લક્ષણ છે. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: શ્રીજી મહારાજના ચરણાવિંદ આ પૃથ્વી પર ક્યારે આવ્યા? તો જવાબ: વૈરાટ બ્રહ્માએ તેણે તેના 50 વર્ષ ને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણાવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણાવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે. તો જવાબ 8 થી 10 લીટીમાં લખવાનો હોય છે. તો જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. અથવા ચરણ કમળની શોભા જોઈને મોહી રહ્યું છે મન મારું રે. અથવા અષ્ટકોણ ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જંબુ જવવાલા. જવાબ: એનું પ્રમાણ: મહારાજ, તમારા ચરણાવિંદ સામું જોઈએ છે તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામું જોઈએ છે તો તમે મનુષ્ય જેવા જણાવો છો. સમજૂતી: ભગવાન પ્રગટ હોય ત્યારે ઓળખવા અઘરા છે, કારણ કે ભગવાન પૃથ્વી ઉપર માનવ શરીર ધારીને પ્રગટે ત્યારે 4 હાથ કે પાછળ તેજનું વર્તુળ ન હોય. તેમની આકૃતિ અને દરેક ક્રિયા મનુષ્ય જેવી જ હોય અને મનુષ્ય જેવા બધા જ ભાવો બતાવે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: શ્રીજી મહારાજના ચરણાવિંદ પૃથ્વી પર ક્યારે આવ્યા? તો જવાબ: વૈરાટ બ્રહ્માએ તેણે તેના 50 વર્ષ ને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણાવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણાવિંદ પૃથ્વી પર આવ્યા છે. પ્રશ્ન 2: 4 પાટીદારોને શું જોઈને મહારાજ કેવા લાગ્યા? તો જવાબ: 4 પાટીદારોને મહારાજના ચરણાવિંદ જોઈને મહારાજ પુરુષોત્તમ જેવા જણાયા, અને શરીર સામું જોઈને મહારાજ
મનુષ્ય જેવા જણાયા. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. વડતાલમાં 4 પાટીદાર મહારાજના દર્શને. જવાબ, એમાં દ્રષ્ટાંત. 4 પાટીદારે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ, તમારા ચરણાવીન સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે મહારાજે કહ્યું છે, વૈરાટ બ્રહ્માએ તેણે તેના 50 વર્ષ ને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણાવીનની સ્તુતિ કરી, ત્યારે આ 2 ચરણાવીન પૃથ્વી પર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળી પૂછ્યું છે, ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરે તમારી સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે મહારાજ બોલ્યા છે, હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામું જોઈ રહ્યા છે. સિદ્ધાંત. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યમુખીનું ફૂલ જેમ સૂર્યની સામે જોઈ રહે છે, તેમ જ્યારે સદગુરુ રૂપી સૂર્ય ઉગે છે ત્યારે મુમુક્ષુ રૂપી ફૂલો પણ તેમની સામું જોઈ રહે છે. Jai Swaminarayan. Thank you for watching video.